હેવ યુ એવર નોટિસ્ડ કે જ્યારે તમે રિએક્શન આપવાનું છોડી દો, ખોટું જસ્ટિફિકેશન આપવાનું છોડી દો, તમારી જાતને એક્સપ્લેન કરવાનું છોડી દો, સામેવાળા વ્યક્તિનો પાવર અને કંટ્રોલ તમારા પરથી સડનલી જતો રહે છે? કેમ? શું કામ આવું થાય છે? ધ મોમેન્ટ યુ ગો સાયલન્ટ, સામેવાળી વ્યક્તિ તમારા પરનો બધો કંટ્રોલ, બધો પાવર ગુમાવી બેસે છે. અને આ એવા વ્યક્તિઓ સાથે થાય છે કે જે તમને વારંવાર એક્સપ્લેનેશન આપવા માટે, તમારી જાતને જસ્ટિફાય કરવા માટે મજબૂર કરે છે. એમને મજા આવે છે તમારા ચહેરા પર સ્ટ્રેસ જોઈને, તમારી આંખોના હાવભાવ જોઈને, તમને લાચાર જોઈને, તમને એક્સપ્લેન કરતા જોઈને એમને મજા આવે છે. એમનો ખોરાક છે, તમે ખવાતા જાઓ છો અને હેલ્ધી થતા જાય છે. પણ ધ મુમેન્ટ યુ ગો સાયલન્ટ, એ લોકોનો ખોરાક બંધ થઈ જાય છે, પાંગડા ભરી જાય છે એ લોકો. તમને મેનિપ્યુલેટ કરવા માટે એ લોકો પાસે પછી કંઈ બચતું જ નથી. પાવર કમ્પ્લીટલી વેનિશ થઈ જાય છે. ધેટ ઇઝ ધી પાવર ઓફ સાયલન્સ. એટલે ઘણીવાર છે ને, આપણે એવી ઘણી બધી ખોટી આર્ગ્યુમેન્ટમાં ખોટો સમય વ્યતીત કરતા હોઈએ છીએ. બધી આર્ગ્યુમેન્ટ કરવા જેવી નથી હોતી. કોઈ આર્ગ્યુમેન્ટમાં પાર્ટિસિપેટ કરવા કરતાં શાંત થઈને સાયલન્ટ ટ્રીટમેન્ટ આપીને સામેવાળાનો પાવર એક જ ઝટકે ખતમ કરવામાં જે મજા છે ને, એ આર્ગ્યુમેન્ટ કરીને આર્ગ્યુમેન્ટ જીતવામાં પણ નથી. અને તમને ખબર પણ નથી પડતી કે તમે ક્યારે જીતી ગયા. નોટ બાય ફાઇટિંગ હાર્ડર, બટ બાય નોટ ફાઇટિંગ એટ ઓલ. એટલે ઘણીવાર છે ને, આપણે બહુ ખોટી આર્ગ્યુમેન્ટમાં આપણો ટાઈમ વ્યતીત કરતા હોઈએ છીએ, બહુ ખોટા વિષયોમાં આર્ગ્યુમેન્ટ કરતા હોઈએ છીએ. ન કરવી જોઈએ. નોટ ઓલ આર્ગ્યુમેન્ટ્સ આર વર્થ હેવિંગ.